નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે શેર બજારમાં સતત ચોથા દિવસે કડાકો। સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં 263 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। તો સૌથી મોટો ઘટાડો ઓઇલ અને મેટલ કંપનીઓના શેરમાં જોવા મળ્યો છે। તો સૌથી મોટો ઘટાડો ઓઇલ અને મેટલ કંપનીઓના શેરમાં જોવા મળ્યો છે। શેર બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે। શેર બજાર સતત ચોથા દિવસે ડાઉન જોવા મળ્યું છે। સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો બોલાયો છે। અમેરિકાની ટેરિફ વોરના લીધે આ કડાકો બોલાયો હોય તેવી શક્યતા છે। નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। સૌથી મોટો ઘટાડો ઓઇલ અને મેટલ કંપનીઓના શેરમાં જોવા મળ્યો છે। તો ઓઇલ અને મેટલ કંપનીઓના શેર ગગડ્યા છે। વધુ વિગતો સાથે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ રવિ દેઓરા। રવિજી, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। સૌપ્રથમ તો અમેરિકામાં જે અત્યારે ચાલી રહ્યું છે ટેરિફ વોરને લઈને આખી દુનિયામાં કડાકો બોલાયો છે। આપણા શેર બજારની જો વાત કરીએ તો એમાં પણ સતત ચોથા દિવસે કડાકો બોલાયો છે। બુલિયન માર્કેટની શું પરિસ્થિતિ દર્શકોને સમજાવો। જનતે ગઈકાલે જે યુએસ પ્રેસિડેન્ટનું કમેન્ટ આવ્યું હતું કે જે પણ કન્ટ્રી રશિયા પાસેથી ક્રૂડ બાય કરે છે ઇન્ડિયા સાથે ચાઇના અને બ્રાઝિલ એના ઉપર એ 500% સુધી ટેરિફ લગાવવા માટેનું એમને એક પ્રપોઝલ મૂક્યું હતું અને પ્રપોઝલ પાસ થયું હતું। એટલે હવે એમની પાસે રાઇટ છે કે ગમે ત્યારે આ 3 કન્ટ્રી ઉપર રશિયાનું બહાનું લઈ અને 500% સુધીની એક પેનલ્ટી પ્લસ ઇમ્પોર્ટ ટેરિફ લગાવી શકે। અને આને લઈને થોડું માર્કેટ ચિંતિત રહ્યું કારણ કે ઘણા ટાઈમથી જો ડ્યુટીને લઈને માર્કેટને સમાચાર નહોતા મળી રહ્યા અને માર્કેટ થોડું શાંત થઈ ગયું હતું કે કદાચ આગળ જતા જે રીતે અત્યારની જે મોમેન્ટમ છે કે હમણાં થોડી આપણે ઓલ ટાઈમ હાઈ પણ કરી દીધા થયું હતું પણ ફરીથી પ્રેસિડેન્ટ ટ્રમ્પ હવે એક્ટિવ થયા છે એટલે હવે પાછી વોલ્ટાલિટી અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે। સિમિલર વેમાં આ ગોલ્ડ સિલ્વરમાં પણ ત્યાં એક ઇન્ડેક્સ રિબેલેન્સિંગનું એક સ્કેડ્યુલ છે જે આવતીકાલથી સ્ટાર્ટ થશે અને જે 14 સુધી એ જે સ્કેડ્યુલ છે યોગ્ય રહેશે। તો આઈ થિંક એના હિસાબે એ એક બ્લુમબર્ગનું જે ઇન્ડેક્સ છે રીબેલેન્સ થવાનું છે જેમાં ગોલ્ડ સિલ્વરનું વેઇટ કટ થવાનું છે એટલે આજે ત્યાં કરેક્શન આવ્યું છે અને આપણા માર્કેટનું કરેક્શન આ એક ભીતિને લઈને છે। અને જયારે થોડી રિકવરીની આજે સ્ટાર્ટ થઈ ત્યારે એવું ન્યૂઝ આવ્યું કે ચાઇનાની કંપનીઓ ભારતના પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં બીડ કરી શકશે। તો બીજું કરેક્શન એ ન્યૂઝને લઈને આવ્યું। તો મારા હિસાબે આજે ન્યૂઝ સ્પેસિફિક કરેક્શન હતું અને જો આના રિલેટેડ ગવર્મેન્ટ કે અનધર ક્લેરિફિકેશન ના આવે તો કદાચ જી રવિજી, આભાર સમગ્ર માહિતી બદલ।